લોકો આવ્યા પછી બાઇકના પાછળના ભાગેથી એક છોકરો છે હાથમાં લોખંડનો પાઇપ લઈ ઉતર્યો અને મને એવું લાગ્યું કે જાણે મારી ઉપર હુમલો કરવા આવ્યો હોય એટલે હું ત્યાંથી દોડી કલેક્ટર ઓફિસે જતો હતો એ દરમિયાન મારા ડાબા હાથમાં એક જોરથી લોખંડનો પાઇપ મારી દીધો। રાજ્યમાં રોજ કાયદા અને વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થાય છે। દરરોજ આપણે જેવા કિસ્સા સાંભળીએ છીએ એના પછી પ્રશ્ન એ થાય છે કે કોઈને કાયદા અને વ્યવસ્થાનો ડર છે ખરી? ગઈકાલે પોરબંદરમાં પત્રકાર પર હુમલો થયો। જે જગ્યાએ હુમલો થયો એના કારણે સવાલ વધાર થયા, કારણ કે કલેક્ટર કચેરીની હદમાં પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો અને પછી પ્રશ્ન થયો કે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ તો આ ઘટના પછી જ ખબર પડે છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ગઈકાલે સાંજે પોરબંદર કલેક્ટર કચેરી પાસે પત્રકાર ઓમ જોશી પર 3 અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો। ખનીજ ચોરીના અહેવાલો લખવાના ગુના બદલ, એટલે એ લોકોનું એવું કહેવું હતું કે તમે ગુનો કરો છો જો તમે અમારા ખિલાફ અહેવાલ લખો છો। લોખંડના પાઇપથી એમને મારવામાં આવ્યો। ગંભીર રીતના ઘાયલ પત્રકારને રાત્રે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટના સાંજે અંદાજિત 5:30 થી 6 વાગ્યાની આસપાસ ઘટી હતી। પત્રકાર ઓમ જોશી કલેક્ટર કચેરીમાંથી માહિતી મેળવી અને પરત ફરી રહ્યા હતા ત્યારે ડીવાયએસપી ઓફિસના પાછળના ભાગે બાઇક પર આવેલા 3 અજાણ્યા શખ્સોએ તેમનો રસ્તો રોકી અને પછી એમના ઉપર હુમલો કર્યો। લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો અને જ્યારે પત્રકારને રોક્યા ત્યારે ખુલ્લી ધમકી આપતા એ લોકો કહેતા હતા કે તું ખનીજ ચોરી વિશે વારંવાર અહેવાલો લખે છે, આજે તો તને જીવતો મૂકવાનો જ નથી। આ ધમકી બાદ પત્રકાર પર પાઇપ વડે હુમલા થયા અને પછી એટલા ગંભીર રીતના ઘાયલ થયા કે ત્યાં રસ્તા પર પડી ગયા। ડાબા હાથમાં ઈજા થઈ। પાઇપથી એટલું બધું મારવામાં આવ્યું કે લોહી લુહાણ થઈ ગયા। પત્રકાર ઓમ જોશી આક્ષેપ કર્યા છે કે આ હુમલા પાછળ કોઈક મોટી ગેંગ અથવા ખનીજ માફિયાઓનું સુનિયોજિત કાવતરું હોઈ શકે છે। ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી। હોસ્પિટલમાંથી પત્રકારે પહેલા જે આખી ઘટના સમજાવી છે તે સાંભળો। આજે સાંજના સમયે અંદાજે 5:30 થી 6 વાગ્યાના અરસામાં કલેક્ટર ઓફિસે નિયમિત રૂપે હું માહિતી લેવા જતો હોઉં છું। જે બાબતે આજે હું માહિતી લેવા ગયો હતો ત્યાં મારા મિત્ર એક સંજયભાઈ છે, એને હું ત્યાંથી મળી અને પાછો કલેક્ટર ઓફિસે અંદર જતો હતો। એ સમયે કોઈ એક વાહન 2 વ્હીલ લઈ અને 3 અજાણ્યા ઈસમો ધોકા પાઇપ લઈ અને આવ્યા હતા અને એક જણાએ મારા ઉપર હુમલો કર્યો। બીજા એવું કીધું આજ તો તને જાનથી મારી નાખવો છે। બનાવનું કારણ એવું છે કે મારી ઉપર જ્યારે પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો ત્યારે એવું કીધું તું ખનીજ ચોરી વિશે અવારનવાર છાપામાં અને અહેવાલો છાપે છે એટલે આજ તો તને મૂકવો જ નથી, મારી નાખવો છે। આવું કહી અને મારા ઉપર આજે હુમલો થયો છે ડીવાયએસપી ગ્રામ્ય ઓફિસની પાછળના ભાગે અને કલેક્ટર ઓફિસની બહાર। કદાચ પોરબંદરના કોઈ મોટી ગેંગના સભ્યો પણ હોઈ શકે અથવા કોઈ મોટા ખનીજ માફિયાઓ હોઈ શકે છે। પોલીસની જાણે લુખા તત્વો ઉપર પકડ જ ન હોય તે પ્રકારે હાલ પત્રકારે પોરબંદરમાં સુરક્ષિત નથી એવું મને લાગી રહ્યું છે। નહીં, પ્રથમ વખત આવો હુમલો થયો છે। અજાણ્યા ઈસમો હતા, જો તો ઓળખી જાઓ। એ લોકો આવ્યા પછી બાઇકના પાછળના ભાગેથી એક છોકરો છે હાથમાં લોખંડનો પાઇપ લઈ ઉતર્યો અને મને એવું લાગ્યું કે જાણે મારી ઉપર હુમલો કરવા આવ્યો હોય એટલે હું ત્યાંથી દોડી કલેક્ટર ઓફિસે જતો હતો એ દરમિયાન મારા ડાબા હાથમાં એક જોરથી લોખંડનો પાઇપ મારી દીધો। મારા હાથમાં 1.5 તોલાની સોનાની વીંટી પહેરી હતી મેં, એ ત્યાં ક્યાંક પડી ગઈ છે અને જે બાદ હું કલેક્ટર ઓફિસે અંદર જઈ અને 112માં મેં ફોન કરી અને સારવાર અર્થે અત્યારે સરકારી હોસ્પિટલમાં આવ્યો છું। હાથમાં ડાબા હાથના ભાગે મને ગંભીર ઈજા છે, હાથ સરખો મૂવ થતો નથી। કોઈ મોટી ગેંગનું કાવતરું હોય તેવું મને પ્રાથમિક અનુમાન છે મારું, લગભગ પોરબંદરના જ હોઈ શકે। પોલીસને આ ઘટનાની જાણ થતાં જ પોલીસ હોસ્પિટલ પહોંચી। એના પછી પત્રકારનું નિવેદન નોંધવામાં આવ્યું। ગુનો નોંધી અને અત્યારે તપાસનો ધમધમો શરૂ થઈ ગયો છે। સરકારી કચેરીઓની નજીક થયેલા હુમલાએ પત્રકારોની સુરક્ષાથી લઈને સામાન્ય માણસની સુરક્ષા, કાયદા અને વ્યવસ્થાના જે આપણે દાવા કરીએ છીએ એના ઉપર ગંભીર પ્રશ્ન ઊભા કર્યા છે। તમે આ વિષય પર શું માની રહ્યા છો અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।